નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। નાની દમણ કોળી સમાજની વાડીમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે 5મા દિવસે પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી, જેમાં દરેક કથા શ્રવણકર્તાઓને પોતાના પિતૃઓના ફોટા લાવવાની અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરવાની જિગ્નેશભાઈ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી, જેથી ફક્ત પોતાના પિતાની જ નહીં પરંતુ સમગ્ર શ્રવણકર્તાના પરિવારજનોના પિતૃઓને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત થાય એવો જિગ્નેશભાઈનો મૂળભૂત આશય હતો। જે માટે કાંતિભાઈએ જણાવ્યું કે ખરેખર જિગ્નેશભાઈ ઉર્ફે જીગુભાઈ પટેલ દ્વારા આયોજિત આ ભગવત કથાથી તેમના કોળી સમાજના તેમજ દમણના સમગ્ર સમાજના લોકો જીગુભાઈના ખૂબ ખૂબ આભારી છે। જીગુભાઈ જેઓ બીજેપીના ખૂબ જ સારા એવા કાર્ય કરતા હોય, પિતાના મોક્ષ અર્થે પુણ્યના કાર્ય કરતા હોય એવા આજ્ઞાંકિત દીકરાનું ભવિષ્ય ખૂબ જ ઉજળું અને પ્રભાવશાળી થાય એવા આશીર્વાદ કાંતિભાઈએ આપ્યા હતા। સાથોસાથ આજના પાવન દિવસે કોળી સમાજના લોકોને મોક્ષરથ ભેટમાં આપવા માટે જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ દ્વારા ઘોષણા કરવામાં આવી, જેનો લાભ ફક્ત કોળી સમાજ જ નહીં પરંતુ આખા દમણની દરેક સમાજ લઈ શકશે। એનું સંચાલન કોળી સમાજ દ્વારા કરવામાં આવશે। કાંતિભાઈએ આ માટે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી હતી અને જિગ્નેશભાઈને આવી જ રીતે સમાજને તેમજ દમણ જિલ્લાની પ્રગતિના પંથે આગળ વધારતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા। અને આજે એક ખુશીની વાત એ છે અમારા માટે કે સ્વર્ગસ્થ દયાભાઈની પુણ્યતિથિએ આજે ભાગવત કથા રાખવામાં આવી અને દરેક પિતૃઓના મોક્ષાર્થે એમને મોક્ષ પ્રદાન થાય એ માટે પ્રાર્થના કરવામાં આવી અને એ જ માટે ભાગવત કથાનું આયોજન થયું। અને અમારા માટે એક સૌથી ખુશીની વાત છે કે જિગ્નેશભાઈ એક ઉભરતા ચહેરા છે અને એમણે આ ધાર્મિક કાર્ય કરીને સમાજ માટે દરેક સમાજ માટે એક સારો એક મેસેજ આપ્યો, સારું પ્રોત્સાહન આપ્યું, પરંતુ અમને કોળી સમાજને દમણ જિલ્લા કોળી સમાજને મોક્ષ રથ અમને અર્પણ કર્યો છે, અમને મોક્ષ રથ એને આપવાની ઘોષણા કરી છે। તો એ મોક્ષ રથ અમને દમણ જિલ્લા કોળી સમાજને આપ્યો છે, પરંતુ એ દમણની બધી જ સમાજને કામ આવશે, ફક્ત કોળી સમાજ એનું સંચાલન કરશે। તો એ દમણની દરેક સમાજ માટે બહુ ખુશીની વાત છે કે આજે મોક્ષ રથ પિતૃઓના મોક્ષાર્થે કથા થઈ રહી છે અને મોક્ષ રથ પણ એમને આપણને દાનમાં આપવાની વાત કરી છે, તો એ બહુ સરાહના કાર્ય છે। જીગુભાઈ ખૂબ તરક્કી કરે અને એમને ખૂબ આગળ વધારે અને એમનું જે લક્ષ્ય એ પ્રાપ્ત કરાવે એવા અમારા એમને આશીર્વાદ છે।